ઈશ્વર કહે છે, પરમાત્મા કહે છે જીવને કે હે જીવ, તને મનુષ્ય દેહ આપ્યો, સુંદર કાયા આપી, સુંદર વ્યવસ્થા આપી, અને તું બચપણથી કુમાર અવસ્થામાં આવ્યો, યુવાન અવસ્થામાં આવ્યો, તે કોઈથી મને યાદ કર્યો નહીં. અને 65 ને 70 ને 72 ને 74 વર્ષનો થયો, આંખમાંથી પાણી મીંડ્યા પડવા, દેખાવું બંધ થયું, મોઢામાંથી લાડુ મળી પડવા, કાને સંભળાય નહીં. દીકરા હતા એ બધા આઘા વયા ગયા, છેટા વયા ગયા. ઓલો કે તું હાંસે બાપાને, ઓલો કે તું હાંસે. તેથી એમ કરો, પંચ ભેગું કરો. કાં પંચ કબૂલ કે આપણે કબૂલ છે, 4 મહિના આપણે હાંચવી. ત્રણેય દીકરા કે ભલે કે ભાઈ શિયાળામાં 4 મહિના આ બાપાને ભાભાને તમારે હાંચવા. પેલા મોટા ભાઈ કે તો કે ઠીક ભલે. એને નાનો હતો એને કે ઉનાળામાં તારે હાંચવા. ઓલો કે હું ઉનાળામાં ન હાંચું, ચોમાસામાં હાંચું. બાજી પડ્યા બે. તો કે હવે એનો રસ્તો શું કરો? તો બાબાની સચબેઠ કરો. બાપાની સચબેઠ મળ્યા કરવા. બાપાની બઠો પડે તો કે તારે હાંસવા, સતો પડે તો મારે હાંસવા. આ સ્થિતિ થઈ તઈ કે હે નારાયણ. નારાયણ કે હું તને ઓળખું છું બરાબર.